નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે ચર્ચા કરવી છે મગફળીના પાકની અંદર મોલોમસી, થ્રિપ્સ, તડતડિયા અને કથીરી જેવી જે જીવાત આપણા પાકને અત્યારે નુકસાન પહોંચાડી રહી કરી કેવી માવજત કરીએ જેથી કરીને આપણા પાકને બચાવી શકાય એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, મગફળીનું ખૂબ સારું એવું વાવેતર આપણા આસપાસના તમામ વિસ્તારોની અંદર થયું છે. ખૂબ સારી એવી મગફળીનો પાક ખેતરોની અંદર લહેરાઈ રહ્યો છે. ત્યારે અત્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆત થાય ત્યારે વર્ષો વર્ષ થ્રિપ્સ, મોલોમસી, તડતડિયા અને કથીરી જેવા જીવાત છે એનો ઉપદ્રવ વધતો હોય. આવા સમયે એને નિયંત્રણમાં જો ન કરવામાં આવે તો પાક ઉત્પાદન ઉપર એની મોટી માઠી અસર થાય અને પાક ઉત્પાદનમાં ઘણું બધું નુકસાન ખેડૂતે સહન કરવું પડે. મગફળીની અંદર અત્યારનો સમયગાળો એટલે કે ઓગસ્ટ મહિનાનો સમય, અને આ સમયે મિત્રો ખાસ કરીને આ ભાગના વિસ્તારોમાં વરસાદની ખેંચ છે. ખાસ કરીને ગીર સોમનાથ, પોરબંદરનો અમુક વિસ્તાર હોય તો આ વિસ્તારોની અંદર તો વરસાદ બહુ નહીવત પડ્યો છે. અને આવા સમયે જ્યારે વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ વધે, વાતાવરણ વાદળછાયું રહે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે અને આ સમયે આવી પ્રકારની જીવાતોનો ઉપદ્રવ સતત વધતો રહેતો હોય. એમાં ખાસ કરીને જોઈએ તો ગળો, જેને આપણે મોલો તરીકે ઓળખતા હોય, મોલોમચ્છી તરીકે ઓળખતા હોય, ગળો કાળી પીળી ગળો તરીકે ઓળખતા હોય અને ઘણા વિસ્તારની અંદર આને મહી તરીકે પણ ઓળખે. મિત્રો, આ ગળો આપણા મગફળીના પાંદડાની હેઠેના ભાગ ઉપર રહે અને રસ ચૂસી અને આપણા પાંદડા છે એને નુકસાન કરે. સાથે સાથે મગફળીના જે હુયા બેસે છે એ હુયા ઉપર હુયાનો રસ ચૂસી અને હુયાને નષ્ટ કરી દે. આ પ્રકારની ક્ષમતા, આ નાની નાની તમને એ ફોટો દેખાડું એ પ્રકારની ગળો આપણા છોડને નષ્ટ કરવા માટે ખૂબ મજબૂત છે. સાથે સાથે જોઈએ તો થ્રિપ્સ, કારણ કે ગરમીનું પ્રમાણ વધ્યું એટલે થ્રિપ્સ છે આપણા છોડને છે ઉપરથી પાંદડા છે બેવટ કરી દે. નીચેના ભાગમાંથી સરકા પાડીને બધો જ રસ જે પાંદડાની અંદર છે હરિત રસ કહેવાય, હરિત રસને ખેંચી લે અને પાંદડું છે એ નબળું પડે અને છોડનો વિકાસ રૂંધાય. આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય. મગફળીની સાથે સાથે કપાસની અંદર કદાચ પણ આવા રોગો આવતા હોય, આવી જીવાત આવતી હોય તો કપાસમાં પણ સેમ દવા આપણે, એટલે પછી ઘણીવાર એવું થશે કે સાહેબ તમે કપાસનું કીધું નહીં, મોલોમચ્છી, લીલી એ પોપટી, થ્રિપ્સ અને કથીરી આ બધા કપાસની અંદર પણ ઘણું બધું નુકસાન કરતા હોય. એટલે મોલોમસી પછી આપણે થ્રિપ્સની વાત કરીએ કારણ કે અત્યારનું વાતાવરણ એને ખૂબ અનુકૂળ છે. લીલી પોપટી, બરાબર, કે જેને આપણે તડતડિયા તરીકે ઓળખતા હોય, ત્રાહું હાલે, એ ક્યારેય સીધું હાલે ને આમ હલાવો ને એટલે વાહે લીલા પોપટ જેવું હોય, પોપટ કલરનું, મતલબ જે પોપટ જે કલરનું પોપટ જેવું જ લાગે, પાછળની સાઈડ બે કાળા કલરના ટપકા હોય અને લીલી પોપટી કહેવાય. અને એ ત્રાહું હાલે, ક્યારેય સીધું હાલે નહીં, આમ ત્રાહું હાલતું જતું હોય. આ લીલી પોપટી રસ શું છે એમાં ખાસ કરીને કપાસની અંદર ખૂબ મોટી એની અસર થતી હોય. આવા સમયે ઓગસ્ટ મહિનાનો સમય છે, ગરમીનો સમય છે, આવા સમયે લીલી પોપટીને આપણે નાથવી બહુ જરૂરી છે. એ સિવાય કથીરી નરી આંખે જોઈ શકાતી નથી, કારણ કે સીધી આંખમાં આપણને ક્યારેય કથીરી ન દેખાય, બહુ માઇન્યુટ હોય. નીચેના ભાગેથી તમને એમ લાગે કે આમ પાંદડા આમ સાહિયા થઈ ગયા, કહેવાય કે આમ કેમ માથે સાહ સાટી હોય સફેદ કલરના, એમાંથી બધો જ હરિતકણ છે એ કથીરી ખાઈ જાય. કથીરી આજે 1 ફૂટમાં હોય તો આવતીકાલે 10 ફૂટમાં થાય, પ્રમ દિવસે 1 વીઘાને ઉપાડી લે અને એની પછીના એક ખેતરું સાફ કરી નાખે. મિત્રો, એ કથીરી, એ મોલોમસી, એ થ્રિપ્સ અને તડતડિયાથી આપણા પાકને એટલે કે મગફળીને બચાવવો અત્યારે ખૂબ જરૂરી છે. ગરમી, જો વરસાદ થશે, પુષ્કળ માત્રાની અંદર વરસાદ વરસે તો આ જતું જ રહેવાનું છે અને આનો સમયગાળો માત્ર
15 થી 20 દિવસનો હોય તો આના નિયંત્રણ માટે ખેડૂતે કેવા પગલાં ભરવા જોઈએ? તો એના નિયંત્રણ માટે મિત્રો ખેડૂતે સૌથી પહેલા સ્ટીકી ટ્રેપ જે આવે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જે સ્ટીકી સ્ટ્રેપ આપણે તમને ફોટોગ્રાફ્સની અંદર અહીંયા બતાવી રહ્યા છે એ મુજબ યલો કલરનું એટલે કે પીળા કલરનું સ્ટીકી સ્ટ્રેપ તમારે લગાડવાનું છે. એમાં કાંઈ નથી, પીળા કલરનું પતાકડું લેવાનું, એની માથે ગુંદર ઘસી ગયો કે જે ફૂંકાતો ન હોય, ગ્રીસ ઘસી ગયો તો પણ હાલશે. એ તમારા માટે ખૂબ અગત્યનું છે. પણ બજારની અંદર અત્યારે જે રેડીમેડ સ્ટીકી સ્ટ્રેપ મળે છે તો એ સ્ટીકી સ્ટ્રેપનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણને ખબર પડે કે આપણા ખેતરમાં કેટલી અને કેવા પ્રકારની જીવાતનો ઉપદ્રવ છે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે સ્ટીકી ટ્રેપ. બીજું, ખેડૂત અત્યારે ખાસ અગત્યની વાત, જેમ મોલોમસી વધે, થ્રિપ્સ વધે, લીલી પોપટી વધે, એમ એની અંદર કરોળિયા અને ડાળિયાનું પ્રમાણ વધે. હવે આપણા ખેડૂત એને ઓળખતા જ નથી મિત્રો. આ ડાળિયા એટલે આ તમને બતાવું છું એ મુજબ લેડીબર્ડ બીટલ કહેવાય એને. એની બાજુમાં જે ફોટો મૂકું છું એ છે એની લાર્વા એટલે કે ડાળિયાની એક નીચેનું સ્ટેજ એટલે એને બચ્ચું કહેવાય, ડાળિયાનું બચ્ચું. આ બંનેનું કામ એવું છે કે આ મોલોમસીને ખાઈ જાય. દુનિયાભરના ડાળિયા આવે, દુનિયાભરના એના બચ્ચા હોય, એ આ તમામ મોલોમસીને આખા દિવસની અંદર 10-10, 15-15, 20-20 મોલોમસી, ઘણીવાર તો અમારો સાયન્સનો રેકોર્ડ એવું કે 400 મોલોમસી ખાઈ જાય. પણ હવે આપણે એને જ ઓળખતા નથી. આપણે સીધું દબાવી દઈએ ફૂગનાશક, જંતુનાશક, એટલે આ ડાળિયા છે એને માઠી અસર થાય અને માઠી અસર થાય એટલે મરી જાય એટલે આપણા માટે કોઈ, એટલે આપણા મિત્ર કીટક છે એટલે પહેલા તો એ મિત્ર કીટકને ઓળખતા શીખો. ડાળિયો આપણો મિત્ર છે. લીલી પોપટી કે જેને ક્રાઇસોપા તરીકે આપણે ઓળખીએ છીએ, એ ક્રાઇસોપા આપણું મિત્ર છે એટલે એને બસાવવાના છે. એટલે ડાળિયા અને પોપટી જો આપણા ખેતરની અંદર પુષ્કળ માત્રાની અંદર દેખાવા માંડ્યા હોય તો આપણે દવા છાંટવાનું ટાળવાનું છે. દવા છાંટવાની નથી, કારણ કે દવાથી આપણને મોટું નુકસાન થાય. આ કુદરતી રક્ષણ કરવા આપણું આવ્યા છે. કોણ આવ્યા છે? ડાળિયા અને પોપટી કુદરતી રીતે રક્ષણ કરવા આવ્યા છે. એ પેલાનું ભક્ષણ કરી દે ને આપણો પાક બચી જાય. બીજું, નાઇટ્રોજન યુક્ત ખાતરો આપવાનું ટાળો. ઘણાને કીધું છું કે 1261 રહેવા દો, આ ન મરાય. આવી હવે આ સમયે 1261 ન મરાય. ઘણાએ અત્યારે ફોન કરે કે યુરિયા નાખી દઉં, મારે પાણી વાળવાનું છે, થોડું યુરિયા નાખી દઉં તો વાંધો હું, મને કોઈ વાંધો નથી. વાંધો અહીંયા છે. નાઇટ્રોજન યુક્ત ખાતરો વધારશો એટલે ગળો, મોલોમસી જેને આપણે તરીકે ઓળખીએ, ઈ, થ્રિપ્સ, પોપટી, આ બધાનું પ્રમાણ વધે અને વધે તો આપણે નુકસાન જવાનું છે. એટલે નાઇટ્રોજન યુક્ત ખાતરો આપવાના. એમાં એમોનિયમ સલ્ફેટ હોય તો એ ભલે, યુરિયા હોય તો એ ભલે, 1261 હોય તો એ ભલે, એટલે કોઈ પણ વોટર સોલ્યુબલ હોય તો આવા સમયગાળાની અંદર જ્યારે આ વસ્તુ દેખાવાની શરૂઆત થાય ત્યારે ન આપવું જોઈએ. કારણ કે નાઇટ્રોજન છોડવો જેટલો વધારે લેશે એટલો છોડવો કુણપ વધારે પકડે, અને જેટલો છોડવો કુણપ વધારે પકડે એટલો જ આ રોગ એને વધારે, એટલે કે રોગ અને જીવાત એની ઉપર વધારે એટેક કરે. એટલા માટે નાઇટ્રોજનનો ઉપયોગ નથી કરવા. તો કે હવે ડાળિયાથી પણ કંટ્રોલ થઈ શકે એવી પરિસ્થિતિ નથી તો ખેડૂત મિત્રએ પહેલા લીંબોળીના તેલનો ઉપયોગ કરવો જોઈએ. બજારની અંદર ખૂબ સારા પ્રમાણની અંદર માર્કેટમાં લીંબોળીના તેલ આવી ગયા છે. 90,000 પાવર ધરાવતી દવાઓ. લીંબોળીનું તેલ, એક ઘાણીનું તેલ આવે છે, ખૂબ કડવું, તમારા હાથે અડી જાય તો 2 દિવસ સુધી કડવું લાગે આવું લીંબોળીનું તેલ. એ સિવાય તમે લીંબોળીના પાનનો ને લીંબોળીનો અર્ક એટલે કે નિમાસ્ત્ર બનાવ્યું હોય તો એ નિમાસ્ત્રનો પણ છંટકાવ કરી શકો. સીધી દવા ઉપર પ્રકોપ ન કરતા, સીધું દવા ઉપર ન જતા આપણે લીંબોળી ઉપર જઈએ કે એની અંદર એઝાડિરેક્ટિન હોય. બજારની અંદર ઘણા બધા આવે છે, પણ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો અત્યારે જે બજારમાં જે હાઈ પીપીએમ વાળું આવતું હોય એની વધારે માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી મળી જાય કે આ છે હું લીંબોળીનું કાશી ઘાણીનું તેલ. ઈ પણ યાદ રાખજો, ખૂબ સારું પરિણામ આપે છે. તમે કઢાવી શકો, તમ તારે લીંબોળી ભેગી કરીને કઢાવજો, તમને ખૂબ ફાયદો થાય. એટલે કાશી ઘાણીના લીંબોળીના તેલનો ઉપયોગ કરવાથી પણ ખૂબ સારા પરિણામ મળે છે અને બજારની અંદર લોકોને મળી રહ્યા છે. જેને વાપર્યું એને ખબર છે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બીજું, એની સાથે બિવેરિયા નાખવાનું છે. અત્યારે બિવેરિયા બાસિયાના નામની જે ફૂગ આવે છે એ તમારે લીંબોળીના તેલ સાથે 80 ગ્રામ એક પંપની અંદર ઘોળીને નાખવાથી આપણે આ તમામ જીવાત મગફળીની અંદર થ્રિપ્સ, મોલોમસી, તડતડિયા અને ખાસ કરીને કથીરીનું નિયંત્રણ છે આપણે સરળતાથી કરી શકતા હોય. પણ આ ખેડૂતને કરવું નથી. સીધું બસ
બજારમાં જાવું, ખિસ્સામાંથી પૈસા દેવા અને લાવો કેમિકલ કરતા લીંબોળીના તેલનો જો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય. કારણ કે જમીન બચી શકશે, આ ડાળિયા બચી જશે, પોપટી બચી જશે અને તમારું આ બધું મરી જાય. એટલે તમારા માટે ખૂબ ઉપયોગી છે. જેને કોઈને આજે 90,000 પાવર વાળી વાત કરીએ એમાં તો ભૂંડ આવતા હોય ને, ભૂંડ રોજડા આવતા હોય, ગાયનો ત્રાસ હોય, તો એ લોકો પણ આનો ઉપયોગ કરી શકે. એનાથી પણ તમને ખૂબ સારો ફાયદો થશે. કારણ કે એકવાર ખાય પછી છોડવો કડવો થઈ જાય એટલે 15 દિવસ સુધી એની અસર રહે. 15 થી 20 દિવસ સુધી મકાઈને પણ ભૂંડ કે શિયાળ અડતું નથી. તો તમારે કદાચ આનો અખતરો કરવો હોય તો અહીંયા આપેલા નંબર ઉપરથી એનો કોન્ટેક્ટ, માહિતી ખાલી મેળવજો, જ્યાંથી મળે ત્યાંથી લેજો. તમારે ત્યાં માહિતી અહીંથી મેળવજો, એની આપણે કોઈ ના નથી પાડતા. હવે તો કે ભાઈ આ લીંબોળીના તેલની હારી એવી પરિસ્થિતિ નથી તો તમે અત્યારે બજારની અંદર થાયો લેમડા આવે છે, થાયો મિથોક્ઝામ અને લેમડા સાયલો થઈને એનું 20 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારો પરિણામ મળે છે. એ સિવાય સાથે જોઈએ તો બજારની અંદર ટોલ્ફેન પ્રાઇડ નામની જે દવા આવે છે, જે 30 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી પણ 15 થી 20 દિવસ સુધીના સમયગાળા સુધીનું આપણે રિઝલ્ટ મેળવી શકીએ. એ સિવાય એફિડોપાયરોપેન નામની જે દવા આવે છે એનો પણ 30 ml સુધીનો છંટકાવ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે. એ સિવાય ડિમ્પ્રોપાયરાઇડ નામની જે દવા આવે છે આનો પણ ઉપયોગ કરવાથી સારામાં સારા રિઝલ્ટ મળે. આ બધી દવાઓ કરતા લીંબોળીના તેલને એકવાર આગ્રહ રાખજો મિત્રો. લીંબોળીનું તેલ અને રિઝલ્ટ ન આવે તો તમારે છે એની યાર એકવાર માહિતી મેળવી લો. રિઝલ્ટ ન આવે તો એની સાથે ચર્ચા કરી લેજો. મારા હિસાબથી તાકાતવાળું લીંબોળીનું તેલ અત્યારે બજારની અંદર આવે છે, રિઝલ્ટ આપે છે, તો આપણે એનો ઉપયોગ કરવાનું ભૂલવું જોઈએ નહીં. એનાથી તમને ઘણા બધા બીજા ફાયદા થશે. આના કરતાં થોડુંક મોંઘું પડતું હોય પણ રિઝલ્ટ છે એ એકડો આપતું હોય તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એ સિવાયની તમને જંતુનાશક દવાઓની તો તમને વાત કરી છે. એટલે ખાસ કરીને જંતુનાશક દવાઓ કરતાં જો આવા પ્રાકૃતિક જે લીંબોળીના તેલ હોય, લીંબોળીના અસ્ત્ર હોય એટલે કે નિમાસ્ત્ર હોય, એનો જો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળી શકે. મિત્રો આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. કપાસનો પાક હોય કે મગફળીનો પાક હોય તો આ બંનેની અંદર આ બંને વસ્તુ ઉપયોગ કરી શકાશે. જો માહિતી તમને સારી લાગી હોય તો માહિતીને લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં બેલ આઇકોન આપેલું હોય તેની ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને અહીંથી માહિતી તમને જ્યારે આપવામાં ત્યારે સટાસટ મળી જાય. આપણો એક જ ધ્યેય છે કે આ દેશનો કિસાન એટલે કે ખેડૂત છે એ જો સક્ષમ અને સમજદાર અને મજબૂત હશે તો દેશને મજબૂત દુનિયાની અંદર બનતા કોઈ નહીં રોકી શકે. અસ્તુ, આભાર, જય હિન્દ.